ઝઘડિયા જીઆઈડીસીની મેટ્રોપોલિટન એક્ઝિકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના આગના બનાવમાં 15 જેટલા કામદારો દાઝી ગયા હતા, જેમાં ગત રાત્રિના રોજ સુરત ખાતે સારવાર માટે ખસેડવામાં આવેલા ઝઘડિયા તાલુકાના લીંબજ ગામના એક યુવાનનું મોત નીપજ્યું હતું. ઝઘડિયા જીઆઈડીસીના પ્લોટ નંબર 902-1માં મેટ્રોપોલિટન એક્ઝિકેમ કંપની એગ્રો કેમિકલ્સનું ઉત્પાદન કરે છે, જેમાં ગત તારીખ 23 એપ્રિલના રોજ બપોરના સમયે મિથેનોલ પ્લાન્ટમાં અચાનક બ્લાસ્ટ સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી, જેમાં 15 કામદારો દાઝ્યા હતા, જેમાં ગંભીર રીતે દાઝી ગયેલા 6 કામદારો પૈકી 4 કામદારોને સુરત તો 2 કામદારોને સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા હતા, જેમાં રાત્રે સુરત ખાતે ગંભીર રીતે દાઝી ગયેલા ઝઘડિયા તાલુકાના લીંબજ ગામના રાકેશ સનુભાઈ વસાવાનું કરુણ મોત નીપજ્યું હતું. કામદારના મોત બાદ પણ હજુ સુધી કંપનીના સત્તાધીશો મૃતકના પરિવારજનો સાથે ખુલીને વાત કરતા નથી. આ બાબતે મૃતક પરિવારના એડવોકેટ શ્યામ પટેલે કંપની વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, તો બીજી તરફ ફેક્ટરી ઇન્સ્પેક્ટરે પણ કામદારના મોત અંગે પુષ્ટિ કરી કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જો કે આગની ઘટના બાદ કંપનીને તાત્કાલિક ધોરણે ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે.